નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તળાજા વિધાનસભાના આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 3 ઉમેદવારો આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા। આજરોજ તારીખ 24/3/2026ને મંગળવારના સવારના 10 કલાકે જાણવા મળતી માહિતી મુજબ વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના 2 અને તાલુકા પંચાયતના 1 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તળાજા વિધાનસભાના જિલ્લા પંચાયતના 2 ઉમેદવાર પિથલપુર જિલ્લા પંચાયતમાં માવજીભાઈ ઉકાભાઈ ભાલિયા અને અલંગ જિલ્લા પંચાયતમાં લાલુબેન નરસિંહભાઈ ચૌહાણને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે ખદરપર તાલુકા પંચાયતમાં વાત કરીએ તો બાબુભાઈ ગડાભાઈ જાંબુસાને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। હાલ લાલુબેન જે છે તે આ પહેલાં જિલ્લા પંચાયતના ઉમેદવાર રહી ચૂક્યા છે અને વિધાનસભા પણ લડી ચૂક્યા